કુર્તો કોઈ પણ પહેરી લો, પણ બંડીદારી ફેશનનો કુર્તો પહેરવાનો એક્સપિરિયન્સ અલગ જ છે. પણ શું તમને ખબર છે આ એક કુર્તા બનાવવા પાછળ કેટલી પ્રોસેસમાંથી પાસ થાય છે? તો ચાલો આજે જાણીએ કુર્તા બનવાની પ્રોસેસ. પહેલા આવે છે ડિઝાઇનિંગ પ્રોસેસ, જેમાં બંડીદારી ફેશનના ડિઝાઇનરો ન્યૂ ટ્રેન્ડી મુજબ ડિઝાઇન રેડી કરે છે, જે આઈ કેચી અને રોયલ દેખાય. પછી આ ડિઝાઇનનું ડિજિટલ પ્રિન્ટિંગ થાય છે, જેનાથી એવરી કલર પોપ આઉટ થાય, જેથી કુર્તો લાગે વાઇબ્રન્ટ, બોલ્ડ અને એબ્સોલ્યુટલી યુનિક. ડિજિટલ પ્રિન્ટ થઈ ગયા બાદ આવે છે ફિઝિંગ પ્રોસેસ. ઇટ્સ નોટ જસ્ટ અ ફેબ્રિક, ઇટ્સ ધ સોલ ઓફ ક્વોલિટી. આ પ્રોસેસથી કપડું સ્ટ્રોંગ બને છે અને જેટલી વાર કુર્તો પહેરો લાગશે નવા જેવો. Now comes to cutting. Every size, every inch perfectly measured for a perfect fit. પછી હોય છે સ્ટિચિંગ પ્રોસેસ, જ્યાં બંડીદારી ફેશનના કુર્તા કમ્ફર્ટની સાથે સ્ટીચ કરાય છે. Because stitching with perfection means worn with pride. પછી છે પ્રેસિંગ, જે આપે છે કુર્તાને ક્રિસ્પ અને પોલિશ્ડ લુક. અને છેલ્લે ધ મોસ્ટ સેટિસ્ફાઈંગ પાર્ટ, પેકિંગ, જ્યાં એક ઓર્ડિનરી ફેબ્રિક બને છે એક્સ્ટ્રા ઓર્ડિનરી બંડીદારીનો કુર્તો. બંડીદારી ફેશન, જ્યાં સ્ટાઇલ, ટ્રેડિશન અને પરફેક્શન મળે એક સાથે.